નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાની ગેસ એજન્સીમાં ગ્રાહકો સાથે દાદાગીરી, મહિલા મીડિયા કર્મી સાથે ગેરવર્તનના આક્ષેપ, પુરવઠા વિભાગ સામે પણ ઉઠ્યા સવાલ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી રઘુ ગેસ એજન્સી ફરી એકવાર વિવાદમાં આવી છે। મહિલા મીડિયા કર્મી સાથે એજન્સીના કર્મચારી દ્વારા ઉદ્ધત ભાષામાં વાતચીત કરાઈ હોવાના આક્ષેપ સામે આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસાની ખુશ્બુ અને રઘુ બંને એચપી ગેસ એજન્સી એક જ પાર્ટી સંચાલિત કરતી હોવાના કારણે વર્ષોથી ગેસ એજન્સીમાં એક હત્તું પ્રભુત્વ જોવા મળતું હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। ચા કરતા કેટલી વધારે ગરમ જેવી કહેવત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે। માહિતી મુજબ મહિલા મીડિયા કર્મી સાંજે અંદાજે 5:15 વાગે ગેસ બોટલ લેવા પહોંચતા હતા ત્યારે કર્મચારી દ્વારા 5 વાગ્યા પછી બોટલ નહીં મળે, રાત સુધી બેસી રહેશો તો પણ નહીં મળે જેવી ભાષા વાપરવામાં આવી હોવાનો આક્ષેપ। એક તરફ ગ્રાહકને બોટલ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ કેટલાક લોકો બાઇક પર ગેસ બોટલ લઈ જતા જોવા મળ્યા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે। એજન્સી ખાતે સમય સંબંધિત કોઈ સ્પષ્ટ સૂચન બોર્ડ ન હોવાના કારણે પણ સવાલો ઉઠ્યા છે। ઘટનાની જાણ થતાં અન્ય પત્રકારો સ્થળ પર પહોંચ્યા હતા। તેમની દરમિયાનગીરી બાદ મહિલા મીડિયા કર્મીને ગેસની બોટલ આપવામાં આવી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાએ ગ્રાહકો સાથેના વર્તન અને ગેસ એજન્સીની કાર્યપદ્ધતિ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। હવે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। અરે પૂછીને ગઈશ તને તારું બતાનો હું લેટ પડી માર ચાલુ ડ્યુટી માંથી હું આઈ બાર કોઈ લેવા આવી એ ભાઈ હું કહેતા હતા આ બોટલો પડ્યા બીજા બોટલ આલવાનું ચાલુ છે હું આઈને જ થઈ ગયા મારું નામ સુભદ્રા આસારી છે। હું 4:45 બોટલનું પૂછવા ગઈ હતી રઘુ એજન્સીમાં, તો એમણે પછી કીધું હા બાટલો લઈ આવો, હું તમને બાટલો આપી દઉં છું। તો બાટલો લેવા ગઈ ત્યારે કીધું તો બાટલો હવે તમને નહીં મળે, કે હવે બંધ થઈ ગયું। પણ એમને હું પૂછીને આવી હતી 6 વાગ્યાનો ટાઈમ છે એવું કીધું। તો મારી જોડે એવું વર્તન કરે છે તો બીજા ગ્રાહકો જોડે કેવું વર્તન કરતા હશે? તો મેં કીધું કે હું એક મીડિયા એન્કર છું, મને તમે બાટલો આપો એવી રિક્વેસ્ટ કરી, છતાંય મને ના પાડી કે તમને બાટલો નહીં મળે। મેં કેમ ના મળે? બીજાને તમે મારી દીકતી નજરે બાટલો આપો છો ને મને કેમ ના આપો? કે નહીં મળે, તમારે જે કરવું હોય એ કરી શકો છો બેન, એવું મને બોલ્યા છે કર્મચારી। તો એના વિશે કેવું કે મારા જે પત્રકાર મિત્રો હતા એમને પણ મેં બોલાયા, તો એની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ।